હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો મિત્રો બધાને જય માતાજી. અને આજનો દિવસ આપણો કેવો જાય છે જોવાનો છે. તો મિત્રો આજે તો આપણે બ્લોગ જે આજે સવારે જે નાખી દીધો છે તો જોવાનો ભૂલશો નહીં મિત્રો. અને આજે જવાનું છે મારા માસીના ઘરે, અને કારણ કે મારા મમ્મી આવ્યા છે એને મૂકવા જવાનું છે. તો મિત્રો કાલે હું વરલથી તો હતો વહેલા, બરાબર વહેલા એટલે કે 5 વાગે હતો ને પછી આપણે પાછો અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો હતો. રસ્તામાં કંઈ કર્યો હતો મિત્રો, કારણ કે રસ્તામાં કંઈ ફોન કરે જેવું હતું, કારણ બહુ મોડું થઈ ગયું હતું. અને મિત્રો અત્યારના વાગ્યા છે 10, 10:30 થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો જઈએ અને મળીએ હવે ઘડી રહીને પાછા. તો હજી આપણે ચા પીવાની પણ બાકી છે, કારણ કે છે નહીં અત્યારે આપણે દયા નથી, શ્રેયાંશી નથી ને પ્રત્યુષય નથી. તો જોઈએ આપણે શું અત્યારે બનાવ્યું છે. આપણો ટોસ્ટ તો તૈયાર જ છે, અને ચા છે, અને માં લયા હતા કાલે સિંગ શેકેલી નથી. અને જો તો દૂધીનું શાક છે અને છે થેપલા. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. અને તો મિત્રો અત્યારે હું જે માસીના ઘરેથી તો ગયો હતો ક્યારનો, અને ઘડીક સુવાઈ ગયું હતું મારે. તો મિત્રો અત્યારે આપણે પ્રેક્ટિસ કરવાની છે જે ગાંઠિયા પાડવાની. તો જો તો અત્યારે આપણે ગાંઠિયો કાલે હું મારા કાકા પાસેથી લાવ્યો હતો ગાંઠિયો, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે ગાંઠિયા પાડવાની પ્રેક્ટિસ કરવાની છે કે આપણથી પડે છે. તો આજે જે પથ્થર જે પ્લેટફોર્મ છે આરસનો, એમાં તો હરખા ન પડે ગાંઠિયા, કારણ કે આપણે જો પાટલો આજે આપણને દેવાના છે મારા કાકા. તો ચાલો મિત્રો જોઈએ આપણથી ગાંઠિયા પડે છે કે નથી પડતા. તો અને આપણે જે ગાંઠિયા પડતા ધીમે ધીમે જે શીખ્યા છે, કે હજી આપણે જવાનું છે ત્યારે પાછું અલકાએ તૈયાર થવાનું છે. તો મિત્રો જોઈએ આવો પ્લેટફોર્મ જો અત્યારે થઈ ગયો છે ફૂલ તેલવાળો થઈ ગયો છે આ નોટ, જોઈ શકો. તો ચાલો મિત્રો હવે આપણે તૈયાર થઈ. તો મિત્રો હું થઈ ગયો છું કમ્પ્લીટલી તૈયાર, અને હવે જવાનું છે આપણે અલકા ચોકે જવાનું છે. હવે જવાનું છે આજે આપણે બહુ એટલા તો નહીં, પણ આપણે હજી કારીગર તો નથી થયા ગાંઠિયાના, પણ આપણને આવડી ગયા છે જેવા તેવા ગાંઠિયા બનાવતા. પણ હજી આપણે પૂરે રીતે શીખવાનું છે, ગાંઠિયા શીખવાના છે હજી, અને બટેકા પણ શીખવાના છે. પણ કાકા બનાવે છે એક નંબર બટેકા મિત્રો. તમે જરૂર ને જરૂર, જો ભાવનગરથી વિડીયો તમે જોતા હોય તો અલકા ચોકે આવવાનું ભૂલશો નહીં. નાનજીભાઈ ગાંઠિયા બટેકાવાળા. અને આપણી દુકાનનું નામ છે મોજે મસ્તારામ ગાંઠિયા બટેકા. તો મિત્રો આવવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ, અને 4:45 તો થઈ ગયા છે. ને ચાલો મિત્રો જઈએ અને મળીએ આપણે અલકા ચોકે. હું પગી ગયો છું અત્યારે આ અમારી જે લારીએ પગી ગયો છું, અને હું અત્યારે સાફ સફાઈ કરું છું. અને સાફ સફાઈ કરીને જે આપણે બધી વસ્તુ બની રહી છે, એટલે આજે થોડીક વાર લાગશે. એટલે કે આજે તો આપણે ગાંઠિયા પાડવાના છે, અને સાફ સફાઈ થઈ રહી છે. અને મળીએ હવે પાછા. હજી તો ડીશનું પણ સાફ છે, બાકી ઘણું છે. તો હવે મળીએ મિત્રો જ્યારે આપણે આ કમ્પ્લેટ બધું કમ્પ્લેટ થઈ જાય ત્યારે મળીએ. અને ચાલો તો હજી આપણે તૈયારી કરી મિત્રો. અત્યારે અમે કરી નાખ્યું છે પૂરું, અને જો આ છે અમારે મજે મસ્તારામ નાસ્તા સેન્ટર. તો મિત્રો અત્યારે જો આ જે છે અલકા ચોક કહેવાય છે. તો મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે ઘરે, અને આપણને કાકાએ આપ્યો છે ગાંઠિયા બનાવવા પાટલો આપ્યો છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ પાટલો છે. આ પાટલાને અત્યારે મેં થોડોક તેલ લગાડ્યું ને, અને જે આપણે કાલે જે લોટ લાવ્યો હતો એ લોટથી હું મળતો, પણ એ લોટ હાલ્યો નહીં. એ લોટ તમે જોઈ શકો છો, આ લોટ થઈ ગયો છે આવો થઈ ગયો છે.
જોઈ શકો લોટ થઈ ગયો છે ફૂલ કડક મિત્રો, કડક થઈ ગયો છે. એની સામેથી આપણે ગાંઠિયા પણ નથી પડતા. જ્યારે આપણે જે બપોરે મેં તમને બતાવ્યું હતું કે બપોરે જે આપણે ગાંઠિયા પડતા હતા, અત્યારે એ નથી પડતા, કારણ કે ગાંઠિયા એ તૂટી જાય છે. અને મિત્રો અને હારો કાકાએ આપણને આપ્યો છે સોડા ખાંડ, જોઈ શકો છો તમે, જો એટલો સોડા ખાંડ આપ્યો છે. અને પછી કાલે આપણે હજી શીખવાનું છે મિત્રો કે આપણી હાથે બનાવવાનું છે, કે લોટ મારી હાથે બાંધવાનો છે, અને આપણી હાથે પ્રેક્ટિસ કરવાની છે કેવી રીતના બને છે. અને તો ચાલો મિત્રો, અને આપણી પાસે તો કાંટો તો છે જ, ઓલરેડી કાંટો પડ્યો છે. અને જો હું લાવ્યો છું અત્યારે બટેકા, અને હું તમને બટેકા બતાવી દઉં. તો મિત્રો અત્યારે હું મારા જે ખાવા માટે આપણે કાંઈ આજે ખાધું ઓછું ખાધું છું, એટલે કે હું લાવ્યો છું નાસ્તો જો, એટલે બટેકા લેતો આવ્યો છું. અને મિત્રો 1 નંબર બટેકા છે. મેં તમને જે વાત કરી હતી ભાવનગર અલકા ચોક કહેવાય છે, કે જે અલકા જે સિનેમા જે છે ને એની દિવાલ અડતો તે અમારી જે એ લારી છે. અને એકવાર જરૂર મિત્રો ખાવા આવજો, બહુ મસ્ત મજાના ગાંઠિયા બટેકા બનાવે છે મારા નાનજી કાકા. તો મિત્રો કાલે આપણે જોઈએ. અને ચાલો મિત્રો હવે આપણે કરી લઈએ નાસ્તો. તો મિત્રો આપણે અત્યારે કમ્પ્લીટલી જમી લીધું છે, અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે હવે સુવાનો, કારણ કે કાલે આપણે જે આપણે પાટલો લાવ્યો છે એટલે આપણે કાલે લોટ બાંધવાનો છે મિત્રો. એટલે કે આપણે કાલથી પ્રેક્ટિસ ચાલુ કરવાની છે લોટ બાંધવાની. અને તમે જોઈ શકો છો અત્યારે આ જે લોટ તમે જોઈ શકો છો, આ લોટ જે અત્યારે થઈ ગયો છે ફૂલ કડક થઈ ગયો છે, અને આ બંધાતો નથી મિત્રો. તો અને આપણે આવી ગયો છે જો આ પાટલો તમે જોઈ શકો છો, પાટલો છે. અને ચણાનો લોટ તો આપણા ઘરમાં તો હોય જ તે, એટલે કે ગાંઠિયાનો લોટ હોય તો મસ્તીના ગાંઠિયા પડે મિત્રો. તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો, અને આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે મિત્રો હવે બીજા બ્લોગમાં. તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ.